જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 6 જિલ્લાની 26 વિધાનસભા બેઠક પર છેલ્લા 2 કલાકથી મતદાન યથાવત છે। બીજા તબક્કામાં 25,78,000 મતદાર સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે। બીજા તબક્કાની 26 બેઠકમાંથી 15 બેઠક મધ્ય કાશ્મીરની અને 11 બેઠક જમ્મુની છે। ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર બીજા તબક્કામાં 239 ઉમેદવાર મેદાનમાં છે, જેમાંથી 233 પુરુષો અને 6 મહિલાઓ છે, જ્યારે 131 ઉમેદવાર કરોડપતિ છે। 49 સામે ફોજદારી કેસ નોંધાયેલા છે। બીજા તબક્કામાં અનેક દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે, એટલે કે જમ્મુ કાશ્મીર ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈના, નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તારિક હામિદની બેઠક પર મતદાન થઈ રહ્યું છે। સાથે મતદાન કેન્દ્ર પર મતદારોની કતાર પણ જોવા મળી। 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠક પર 61.38% મતદાન થયું, જેમાં સૌથી વધુ મતદાન કિશ્તવાડમાં 80.20% અને સૌથી ઓછું પુલવામામાં 46.99% રહ્યું હતું। फूला बट फूला जी, आज वोट डाला आपने? हाँ जी डाले अब। क्या कहेंगे, अब वोट डालना चाहिए सबको? हाँ सबको डालना चाहिए। तो आज पेड़ भी लगाया आपने? पेड़ भी लगा दिया अब। क्या कहेंगे, क्या अपील करेंगे सबसे ज्यादा से ज्यादा वोट करे? और क्या ज्यादा होना चाहिए वोट तो ये जो माइग्रेंट के लिए यहाँ बनाया गया है पोलिंग स्टेशन, कैसी फैसिलिटी है यहाँ? अच्छी है। ठीक है। अच्छी यहाँ पे कौन वोट डालने आ रहे हैं? कौन? माइग्रेंट वाले। अच्छा, माइग्रेंट वोट डालेंगे। हाँ जी।